ઉદાહરણ નંબર 2 નું સોલ્યુશન જોઈએ તે પહેલા આપણે ઉદાહરણ નંબર 2 ની જે રકમ છે તેને સમજી લઈએ. રકમમાં આપણને શું કીધેલું છે? તો ગયા વર્ષે એક સ્કૂટરની કિંમત ₹34,000 હતી. એટલે કે સ્કૂટરની કિંમત ₹34,000 હતી. આ વર્ષે તેની કિંમતમાં 20%નો વધારો થયો. તો હાલ તેની કિંમત શું હશે? ગયા વર્ષે સ્કૂટરની કિંમત 34,000 હતી. હવે એમાં 20%નો વધારો થયો. હવે કોઈ પણ વસ્તુની કિંમતમાં વધારો થાય એટલે કે ધારો કે સ્કૂટરની કિંમત 34,000 હતી. હવે એની કિંમતમાં વધારો થયો છે તો એ કિંમત 34,000 કરતાં મોટી જ થશે ને, સ્વાભાવિક છે તો મોટી જ થઈ. તો આપણે આ દાખલાના સોલ્યુશનમાં શું લખશું? તો સૌપ્રથમ લખીએ અહીં સ્કૂટરની જૂની કિંમત બરાબર ₹34,000. ઓકે, હવે સ્કૂટરની કિંમતમાં 20%નો વધારો થયો છે. તો સ્કૂટરની કિંમતમાં 20%નો વધારો થયો છે. તો આપણે જે નવી કિંમત છે મેળવવાની છે. માટે સ્કૂટરની નવી કિંમત માટે આગળ માટે લખવું નથી બંને બાજુ. સ્કૂટરની નવી કિંમત માટે આપણે શું કરી શકીએ? તો જુઓ, ગયા વર્ષે સ્કૂટરની જે કિંમત હતી તે કેટલા રૂપિયા છે? તો ₹34,000 છે. તો આ જે ₹34,000 જૂની કિંમત હતી તે કેટલા ટકા થાય? તો કે 100% થાય. બરાબર છે. કોઈ પણ વસ્તુની જે કિંમત હોય એને શું કહેવાય? 100% કહેવાય. હવે આ વર્ષે તેની કિંમતમાં 20%નો વધારો થયો છે. પહેલા એની કિંમત 100% હતી. આ વર્ષે એની કિંમતમાં 20%નો વધારો થયો છે. તો જે નવી કિંમત છે એ કેટલા ટકા થશે? તો સ્વાભાવિક છે 100% હતી પહેલા, 20%નો વધારો થયો છે. આ જે પાછળ વધારો લખેલો ને એ ધ્યાનમાં રાખવાનું. ઓકે, પહેલા 100% હતી એમાં 20%નો વધારો થયો તો નવી કિંમત કેટલી થાય? 120% થાય. 100% વત્તા 20% એટલે નવી કિંમત આપણને 120% મળે. ઓકે, તો અહીંયા 83 કઈ રીતે માંડી શકીએ? સ્કૂટરની નવી કિંમત માટે પહેલા 100% જ્યારે કિંમત હતી સ્કૂટરની ત્યારે આપણને કેટલા રૂપિયા મળતા? તો કે ₹34,000 કિંમત હતી. હવે સ્કૂટરની જે નવી કિંમત છે એ કેટલા ટકા છે? તો કે 120%. તો 120% એ કેટલા? તો ઇઝ ઇક્વલ ટુ 120 ગુણ્યા 34,000 અને એને કેટલા વડે ભાગી નાખવાના? તો 100 વડે ભાગી નાખવાના. શૂન્ય શૂન્ય કેન્સલ આઉટ, 2 શૂન્ય કેન્સલ આઉટ. 340 નો 120 સાથે ગુણાકાર કરીએ એટલે આપણને મળશે 40,800. ઓકે, તમે જાતે ગુણાકાર કરી શકો તમારી રીતે. મને ખ્યાલ છે એટલે મેં ડાયરેક્ટ લખી નાખ્યું. અને આગળ રૂપિયાની નિશાની પછી બાજુમાં લખી નાખીએ. માટે સ્કૂટરની નવી કિંમત ખરેખર આ રીતે લખવાનું હોય પણ પેલી રીતે લખવાનું મને વધારે ફાવે છે એટલે હું એ રીતે લખું છું. ગુજરાતીમાં તમે લખતા હોય કિંમત તો એમાં જે ગ્રામેટિકલ મિસ્ટેક થાય તમારી, એટલે કિંમત હકીકતે આમ ના હોય પણ હું આમ લખું છું. મેથેમેટિક્સમાં આપણે ગુજરાતીના ગ્રામરની ચિંતા કરવાની રહેતી નથી. એટલા માટે સ્કૂટરની નવી કિંમત બરાબર ₹40,800. હવે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો બધા, ત્યાર પછી આગળ વધીએ. ત્યાર પછી આગળનો દાખલો સ્વાધ્યાય 8.2 ના દાખલા નંબર 1 અને દાખલા નંબર 2. ઓકે, ઉપર લખી નાખો એટલે ખ્યાલ આવે કે આ સ્વાધ્યાય 8.2 ના છે, દાખલા નંબર 1 અને દાખલા નંબર 2. આ દાખલા તમારે જાતે જ કરવાના છે પણ હું તમને એક્સપ્લેન કરી દઉં ટૂંકમાં કે કઈ રીતે આ દાખલા કરવાના છે.
પહેલા દાખલામાં આપણને એવું કીધેલું છે કે એક વ્યક્તિને તેના પગારમાં 10%નો વધારો મળ્યો. જો તેનો નવો પગાર ₹1,54,000 થયો હોય તો તેનો મૂળ પગાર શોધો. ઓકે, આ બધા જે આપણા ચેપ્ટરમાં જે દાખલાઓ આવે છે ને, આ ચેપ્ટર નંબર 8ના બધા દાખલાઓમાં તમારે પેલા રકમ બરાબર સમજવાની. જો તમે રકમ સમજવામાં જરાય પણ ભૂલ કરેલી હશે તો તમારો દાખલો ખોટો પડવાની 99.99% શક્યતા છે. ઓકે, 0.01% આપણે નસીબ ઉપર આધાર રાખી લઈએ, કદાચ ખોટો ના પડે, પણ તમારે રકમ બરાબર સમજવાની જરૂર રહેશે. પહેલા ક્વેશ્ચનમાં આપણને શું કીધેલું છે કે એક વ્યક્તિને તેના પગારમાં 10%નો વધારો મળ્યો. વ્યક્તિના પગારમાં 10%નો વધારો થયો છે. તો વ્યક્તિનો જે પહેલા જે પગાર હતો તે તો આપણે 100% જ લેવાનો થાય ને. હવે એના પગારમાં 10%નો વધારો થયો, એટલે કે 100%માં 10%નો વધારો થયો તો કેટલા ટકા થાય? તો કે 110% થાય. ઓકે, અને વ્યક્તિના પગારમાં 10%નો વધારો થતા જે નવો પગાર મળે કેટલા રૂપિયા થાય? 1,54,000 છે. એટલે કે 110% એ કેટલા રૂપિયા થશે? તો કે 1,54,000 રૂપિયા થશે. તો તેનો મૂળ પગાર શોધો. 10%નો વધારો કરતા 110% પગાર મળે, તેનો મૂળ પગાર કેટલા ટકા થાય? તો કે 100% જ થાય. બરાબર છે, 100% આપણે મેળવવાના છે. એટલે કે 100 ગુણ્યા 1,54,000 અને એને કેટલા વડે ભાગી નાખવાના? 110 વડે ભાગી નાખવાના. આ કેલ્ક્યુલેશન કરી નાખજો એટલે તમને જે આન્સર મળે તે એનો શું થશે? એ વ્યક્તિનો મૂળ પગાર થશે. ત્યાર પછી દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2માં રકમ સમજવાની બરાબર જરૂર છે. શું કીધેલું છે દાખલા નંબર 2માં? તો રવિવારે 845 લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી અને સોમવારે માત્ર 169 લોકો ગયા. તો સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં કેટલા ટકાનો ઘટાડો થયો? અહીંયા મારે જો કોઈ આ રકમમાં ક્યાંય અંડરલાઈન કરવાનું મને કહે ને તો હું આ શબ્દની નીચે અંડરલાઈન કરીશ, કેટલા ટકાનો ઘટાડો. આ જે ઘટાડો શબ્દ છે ને એ ખૂબ જ મહત્વનો છે. કઈ રીતે? તો જોઈએ. પહેલા તો રવિવારે 845 લોકો ગયા છે, તો 845 લોકો જાય ત્યારે કેટલા લોકો થાય? તો કે 100% લોકો થાય. હવે સોમવારે કેટલા ગયા? 169 લોકો ગયા, તો 169 લોકોએ કેટલા ટકા થાય? તો આના માટે શું કરવાનું? 169 ગુણ્યા 100, 83 છે ને, આ બેનો ગુણાકાર થાય અને એને કેટલા વડે ભાગી નાખવાના? 845 વડે ભાગી નાખવાના. આ તમે ભાગાકાર કરશો, પેલા આ બેનો ગુણાકાર એટલે કે 16900 ડિવાઇડેડ બાય 845 આવું કરશો એટલે તમને આન્સર મળશે 20%. ઓકે, 16,900 ને 845 વડે ભાગ્ય તો આન્સર 20 આવે. એટલે સોમવારે કેટલા ટકા લોકો ગયા છે? માત્ર 20% લોકો ગયા છે. પરંતુ આપણને રકમમાં એવું કીધેલું છે કે કેટલા ટકાનો ઘટાડો થયો. રવિવારે 100% ગયા હતા, સોમવારે 20% ગયા છે, તો જે ઘટાડો છે એ શું થાય? તો કે ઘટાડો બરાબર 100% માઇનસ 20%. 100% માંથી 20% જાય એટલે કેટલા ટકા આવે? તો કે 80% આવે. એટલે કે સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં 80% જેટલો ઘટાડો થયો કહેવાય. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે? તો કે આ જે 20% આન્સર આવી જાય ને એ અટકી જાય, પછી આગળ વધે નહીં. પરંતુ જો તમે રકમ બરાબર સારી રીતે વાંચેલી હોય તો આપણને રકમમાં ઘટાડો પૂછેલો છે. ઘટાડો એટલે શું થાય? તો કે 100% માંથી 20% ને બાદ કરી નાખવાના એટલે 80% જે મળે આપણને એ ઘટાડો થાય. ઓકે, હવે તમે બધા આનો સ્ક્રીનશોટ લઈ શકો. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 3માં જે રકમ આપેલી છે તેમાં શું કીધેલું છે? એક વસ્તુની છાપેલી કિંમત ₹840 છે
અને તેની વેચાણ કિંમત ₹714 છે. તો વળતર અને વળતરની ટકાવારી શું થાય? આ જે રકમ છે એમાં વળતર આપણને એક નવો શબ્દ મળે છે. તો આપણને એવો પ્રશ્ન થાય કે વળતર એટલે શું થાય? તો આપણને ખબર છે કે કોઈ પણ દુકાનદાર હોય, કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ વાળા હોય, જે કોઈ બી વ્યક્તિઓ હોય, તે વ્યક્તિઓ એને જેટલા રૂપિયામાં વસ્તુ આવતી હોય તેના કરતા વધારે રૂપિયામાં અથવા તો ફરજ પડે તો ઓછા રૂપિયામાં પણ એને વસ્તુઓ વેચવી પડતી હોય છે. ઓકે, તો કોઈ પણ વસ્તુનું વળતર એટલે કે એ વસ્તુની છાપેલી કિંમત, એ વસ્તુની છાપેલી કિંમતમાંથી એ વસ્તુની વેચાણ કિંમત આપણે બાદ કરી નાખીએ અને આપણને જે મળે તેને શું કહેવાય? વળતર કહેવામાં આવે. ઓકે, તો આપણે જોઈએ આ દાખલામાં સોલ્યુશન. એક વસ્તુની છાપેલી કિંમત આપેલી છે અને વેચાણ કિંમત આપેલી છે. તો લખીએ અહીં વસ્તુની છાપેલી કિંમત બરાબર ₹840 તથા વસ્તુની વેચાણ કિંમત બરાબર ₹714. તો વસ્તુ પર મળતું વળતર એના બરાબર શું થશે? તો છાપેલી કિંમત, છાપેલી કિંમતને તમારે ટૂંકમાં લખવું હોય તો છા પછી ડોટ અને પછી કી કરીને ડોટ આ રીતે લખી શકો. ઓકે, છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત, અને વેચાણ કિંમતને તમારે ટૂંકમાં લખવું હોય તો વેકી આવું લખી શકો. ઓકે, તો અહીંયા છાપેલી કિંમત આપણને આપેલી છે ₹840 માઇનસ ₹714 ઇઝ ઇક્વલ ટુ આ બાદબાકી આપણને મળશે ₹126. એટલે કે આ વસ્તુ પર કોઈ પણ જે વેપારી છે તેને કેટલા રૂપિયાનું વળતર મળે? તો ₹126 વળતર મળે. હવે આપણે વળતરની ટકાવારી શોધવાની છે. તો વળતરની ટકાવારી કઈ રીતે શોધવાની? તો જોઈએ, વળતરની ટકાવારી માટે શું કરવાનું? તો જ્યારે આપણને વસ્તુની છાપેલી કિંમત ₹840 હતી ત્યારે કેટલા રૂપિયાનું વળતર મળે છે? તો ₹840 છાપેલી કિંમત હોય ત્યારે ₹126 વળતર મળે. બરાબર, આપણે લખીએ છાપેલી કિંમત ₹840 હોય ત્યારે વળતર કેટલા મળે છે? ₹126 વળતર મળે છે. ખ્યાલ આવી ગયો? તો છાપેલી કિંમત ₹100 હોય, આપણે ગમે ત્યારે કેલ્ક્યુલેશન કરીએ ટકાવારીની ત્યારે હંમેશા 100 જ કરતા હોય ને. તો છાપેલી કિંમત 840 હોય ત્યારે વળતર આપણને ₹126 મળે. હવે છાપેલી કિંમત ₹100 હોય તો વળતર કેટલાનું મળે? તો ઇઝ ઇક્વલ ટુ 100 નો 126 સાથે ગુણાકાર, 100 × 126 ભાગ્યા 840, શૂન્ય શૂન્ય કેન્સલ આઉટ, 126 અને 10 નો ગુણાકાર 1260, એને 84 વડે ભાગી નાખવાનું અને આ રીતે ભાગાકાર કરશો એટલે તમને આન્સર આવશે 15%. ઓકે, એટલે કે વળતરની ટકાવારી કેટલી થશે? 15% થશે. અહીંયા બરાબર એક બાબત ધ્યાનમાં રાખજો કે અહીંયા આપણે જે આ જે 83 છે એમાં છાપેલી કિંમત લેવાની છે, ભૂલથી વેચાણ કિંમત ના લઈ લેતા. ઘણા બધા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરતા હોય કે છાપેલી કિંમતની જગ્યાએ વેચાણ કિંમત લઈ લઈએ, પછી કે ઓહો મારો દાખલો તો ખોટો પડ્યો. પણ ખોટો જ પડે ને, આપણે અહીંયા શું લેવાનું છે? છાપેલી કિંમત લેવાની છે. ખ્યાલ આવી ગયો? ધારો કે આપણે ક્રિકેટ રમતા હોય, હવે એમાં યોર્કર નાખેલો હોય, આ બુમરાહે યોર્કર નાખેલો હોય ને એમાં 6 મારવા જાય
તો આઉટ થવાની શક્યતા વધારે લઈએ, બરાબર છે. આમાં પણ એ બાબત ધ્યાનમાં રાખવાની, છાપેલી કિંમત લેવાની છે, વેચાણ કિંમત લેવાની નથી. આ તમારા માટે યોર્કર જ છે. આમાં ભૂલથી તમે છાપેલી કિંમતની જગ્યાએ વેચાણ કિંમત લઈ લેશો તો શું થાય, પાછળ 3 સ્ટમ્પ હોય ને એમાંથી લાઈટું થવા માંડે. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, તો લગભગ કોઈને કાંઈ ક્વેશ્ચન નથી, તો અહીંયા આપણું આજનું આ લેક્ચર પૂરું થાય છે.